કૃષિ સહકારી મંડળી અને ગીરગંગાના સંયુક્ત ઉપક્રમે યોજેલ ખેડૂત મહાસંમેલનમાં હું આપ સૌનો ને આવકારું છું. ગીરગંગા પરિવાર લગભગ આપ સૌએ આ ટ્રસ્ટની કામગીરીના લેખાજોખા સાંભળ્યા હશે. છેલ્લા 4 વર્ષથી રાજકોટ મુકામેથી અમારા ગીરગંગા પરિવારના પ્રમુખ દિલીપભાઈ સખિયાની આગેવાનીમાં જળસંચયના કાર્યો શરૂ કર્યા છે. હું દિલીપભાઈની ઓળખાણ આપું તો રાજકોટ જિલ્લા કિસાન સંઘના પ્રમુખ હતા. પોતે વ્યવસાયે ગૌપ્રેમી અને ગૌશાળા ધરાવે છે. એમને ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કરતા એના વિષયમાં ધ્યાનમાં આવ્યું કે ખેડૂતોને જો પૂરતા પ્રમાણમાં પાણીની વ્યવસ્થા કરી દેશું તો ખેડૂતોના 99% પ્રશ્નોના સોલ્યુશન મળી જાય છે. એટલે એમણે છેલ્લે આ ગીરગંગા ટ્રસ્ટ પાણીના કામે લાગી ગયું છે. શરૂઆતના સમયમાં શ્રી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ રાજકોટ હોય ત્યારે આપણા તમામ મહેમાનોને આપણે દિલથી છે એ આવકારીએ છીએ અને થોડીક ક્ષણોમાં આપણી વચ્ચે પાટીલ સાહેબ પધારે એટલે આપણે આ કાર્યક્રમને એક અનેરી વિધિથી ખુલ્લો મૂકવા જઈ રહ્યા છીએ. આપણા મહેમાનો જ્યારે આપણી વચ્ચે હોય ત્યારે સાહેબ કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી શ્રી ભારત સરકાર એ પધારી રહ્યા છે અને રાજુલાના ઇતિહાસમાં પ્રથમવાર એ જળ સંમેલનનું આયોજન આપણે સૌ કરી રહ્યા છે. એમની સાથે આપણા તમામ મહાનુભાવો શ્રી અમરીશભાઈ ડેર, કૌશિકભાઈ વેકરિયા, અનિરુદ્ધભાઈ દવે, દિલીપભાઈ સંઘાણી, ભરતભાઈ સુતરિયા અને બધા જ મહેમાનો પધારી રહ્યા છે. પાટીલ સાહેબ પધારો, આપનું સ્વાગત કરીએ છીએ. આપણા કાર્યક્રમના અધ્યક્ષ શ્રી માનનીય શ્રી સી.આર. પાટીલ સાહેબ, કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી શ્રી ભારત સરકાર, જબરદસ્ત તાળીઓના ગડગડાટથી જળ સંમેલન માટે પધારેલા આપણા પાટીલ સાહેબને આપણે આવકારીએ છીએ. કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી શ્રી ભારત સરકાર ને મંચ ઉપર આવવા વિનંતી કરું છું. ગુજરાત મેરીટાઈમ બોર્ડ કર્મચારી સંઘ મહામંડળ ના ચેરમેન માનનીય શ્રી અમરીશભાઈ ડેર, શ્રી કૌશિકભાઈ વેકરિયા, ઉર્જા મંત્રી શ્રી ગુજરાત રાજ્ય મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. શ્રી અનિરુદ્ધભાઈ દવે, પ્રદેશ મહામંત્રી શ્રી અને ધારાસભ્ય શ્રી માંડવી કચ્છ પોતાનું સ્થાન ગ્રહણ કરે. શ્રી ભરતભાઈ સુતરિયા, સાંસદ શ્રી અમરેલી પોતાનું સ્થાન ગ્રહણ કરે. શ્રી દિલીપભાઈ સંઘાણી, અધ્યક્ષ શ્રી ઇફકો ભુજ કમાસોલ પોતાનું સ્થાન ગ્રહણ કરે. શ્રી મહેશભાઈ કસવાળા, ધારાસભ્ય શ્રી સાવરકુંડલા લીલિયા પોતાનું સ્થાન ગ્રહણ કરે. શ્રી હીરાભાઈ સોલંકી, ધારાસભ્ય શ્રી રાજુલા જાફરાબાદ પોતાનું સ્થાન ગ્રહણ કરે. શ્રી જેવી કાકડિયા, ધારાસભ્ય શ્રી તારી ચલાલા બગસરા પોતાનું સ્થાન ગ્રહણ કરે. શ્રી જનકભાઈ તળાવિયા, ધારાસભ્ય શ્રી લાઠી બગસરા એ પોતાનું સ્થાન ગ્રહણ કરે. શ્રી અતુલભાઈ કારાણી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અમરેલી પોતાનું સ્થાન ગ્રહણ કરે. શ્રી રાજુભાઈ પરસાણા, માર્કેટિંગ યાર્ડ પ્રમુખ શ્રી પોતાનું સ્થાન સ્ટેજ પર ગ્રહણ કરે. શ્રી રમેશભાઈ ડોબરિયા, ખરીદ વેચાણ સંઘ પ્રમુખ શ્રી પોતાનું સ્થાન સ્ટેજ પર લેશે. શ્રી ટપુભાઈ રામ, રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળી પ્રમુખ શ્રી પોતાનું સ્થાન સ્ટેજ પર લેશે. શ્રી માધુભાઈ લાડુમોર, રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળી ઉપપ્રમુખ શ્રી પોતાનું સ્થાન સ્ટેજ પર લેશે. 70% પાણી બહાર છે અને 70% આપણા શરીરમાં પણ પાણી છે. તો પાણી એ આપણો ખરા અર્થમાં પ્રથમ ઈશ્વર છે. ત્યારે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ રાજકોટ અને આપણા માનવંતા મહેમાનોને સૌ પ્રથમ જબરજસ્ત તાળીઓના ગડગડાટથી આપણે સૌ એ વધાવીએ. ગીરગંગા પરિવાર કામ કરવાના જે સંસ્થાએ સંકલ્પ કર્યા હોય એનો કાર્યક્રમ રાજુલામાં યોજાય એ રાજુલા માટે સદભાગ્ય છે. રાજુલા આમ તો પથ્થરનું શહેર છે, પણ આજ અમને એમ લાગે છે કે પથ્થરમાંથી પાણી ફૂટ્યું. તો જબરજસ્ત તાળીઓનો ગડગડાટ આપણે રાજુલા અને આ સંસ્થા અને આપણા મહેમાનો માટે કરીએ. અને હું મહેમાનોને વિનંતી કરીશ કે અમારા જે જળ પાત્રો છે એમાંથી મુખ્ય જળ પાત્રમાં જલનું આચમન એટલે કે અભિષેક કરીને આપણે આ કાર્યક્રમને ખુલ્લો મૂકીએ. દીપ પ્રાગટ્ય નહીં પણ જલ પ્રાગટ્ય. કદાચ રાજુલાના આંગણે આવો પહેલો કાર્યક્રમ હશે
છે કે જેમાં દીપ પ્રાગટ્ય નથી થતું, જલ પ્રાગટ્ય થાય છે. ખેડૂતો માટેનો આ કાર્યક્રમ રાજુલાના આંગણે સ્વાગત. દિલીપભાઈ સખિયાને વિનંતી કરું કે જલ ભેટથી કરે. ટપુભાઈ રામ, માણસુરભાઈ બાગ, માધુભાઈ લાડુમોર ને અમરીશભાઈ ડેરને પણ વિનંતી કરું કે તેઓ બધા જ આ પ્રકલ્પમાં જોડાય. અને આનંદ એટલા માટે થવો જોઈએ કે આ જે જળપાત્ર આવી રહ્યું છે એમાં 111 પવિત્ર નદીઓના જળ છે. પટેલ સાહેબ, 111 નદીઓના જળવાળું જળપાત્ર. દિલીપભાઈ સખિયા, પ્રેસિડેન્ટ, ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ. ટપુભાઈ રામ, માણસુરભાઈ વાઘ, માધુભાઈ લાડુમોર, અમરીશભાઈ ડેર, મનુભાઈ ધાકડા. માર્કેટિંગ યાર્ડની ટીમને પણ હું વિનંતી કરીશ કે તેઓ અતુલભાઈ કાનાણી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અમરેલી, જબરદસ્ત તાળીઓના ગણરાજથી અને બાબરા અત્રે, મહેશભાઈ કસવાળા, ધારાસભ્ય આંબાને, ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ છે તે આવકારે. હરીશભાઈ પલાણી અને પ્રફુલભાઈ સેંજલિયા, હીરાભાઈ સોલંકીને આવકારે. સોલંકી આપણી વચ્ચે હાજર છે. ત્યારબાદ કિશન સોલંકી અને ધર્મેશ બારૈયા ઝડપથી આવી જાય. વિજયભાઈ કોટીલા, નાગરિક બેંક ચેરમેન આપણી વચ્ચે હાજર હોય. આપણે સૌ આ જલ ભેટને છે એ વધાવીએ. જબરદસ્ત તાળીઓના ગણગણાટથી આપણે સૌ બોલો ભારત માતા કી જય. ભારત માતા કી જય. રાજુલા શહેરના આંગણે શ્રી ગીર ગંગા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ અને આપણે તાજેતરમાં જે હમણાં મંડળી ઓપન કરી છે શ્રી રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળી, આ બંનેના ઉપક્રમે આયોજિત જળ સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રી આદરણીય સી.આર. પાટીલ સાહેબ, આપણા જિલ્લાનું ગૌરવ અને રાજ્ય સરકારમાં જેઓ મંત્રીશ્રી તરીકે સેવા આપી રહ્યા છે એવા યુવાન ધારાસભ્ય શ્રી આદરણીય કૌશિકભાઈ વેકરિયા, આપણા બધા વચ્ચેથી પાટીલ સાહેબની રજા લઈ અને હમણાં જેઓ નીકળ્યા એવા વડીલ મુરબ્બી દિલીપભાઈ સંઘાણી સાહેબ, આપણા જિલ્લાના ધારાસભ્યશ્રીઓ આદરણીય મહેશભાઈ, હીરાભાઈ, અને ખૂબ સારી મહેનત કરીને ગામડે ગામડે જેઓ ખુલી રહ્યા છે એવા આપણા સાંસદ આદરણીય ભરતભાઈ સુતરિયા સાહેબ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને યુવા મોરચામાં પણ જેઓ મારા યુવા ભાજપના પ્રમુખ હતા એવા ભાઈ શ્રી અતુલભાઈ, સુરતથી આવેલા ભાઈ રઘુભાઈ, મંચસ્થ ઉપસ્થિત મહેમાનોમાં પેસ્ટિસાઇડ, ઇન્સેક્ટિસાઇડ અને રાસાયણિક ખાતરો ઉપર જેનો ઉપયોગ ન કરવો પડે અને એના માટે જેઓ સતત મહેનત કરી રહ્યા છે એવા અમારા ભાઈબંધ આદરણીય દેવાંગભાઈ, આદરણીય ચાવડા સાહેબ, મંચસ્થ સૌ મહેમાનો, વડીલો, યુવાન દોસ્તો અને ખાસ પત્રકાર મિત્રો, સૌપ્રથમ આ કૃષિ સેવા સહકારી મંડળીના એક સદસ્ય તરીકે હું આપ સૌનું અહીંયા દિલથી સ્વાગત કરું છું, આપ સૌને આવકારું છું. જળ એક જીવન જે સૂત્રને ચરિતાર્થ
કરવા માટે જેઓ સતત મહેનત કરી રહ્યા છે અને પાણી બચાવવાના જે અધિષ્ઠાતા જેમને કહી શકાય એવા આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં જેઓ છેલ્લા 2 વર્ષથી સતત મહેનત કરીને સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર દેશમાં પાણી બચાવવા માટે જેઓ મહેનત કરી રહ્યા છે એવા આદરણીય સી.આર. પાટીલ સાહેબ આપણા વચ્ચે આવ્યા છે ત્યારે વધુ નથી કહેવું, પણ સાહેબ એટલું ચોક્કસ પ્રમાણે કહેવું છે કે આ વિસ્તારની અંદર જળ સંચય થાય એ ખૂબ જરૂરી છે. 2017 થી લઈને 22 સુધીમાં વિધાનસભાનું એક પણ બજેટ સેશન એવું નહીં ગયું હોય કે જેમાં પાણી બચાવવા માટેની વાત મેં આ બધાના સહકારથી ત્યાં ન કરી હોય, પણ તેમ છતાં પણ ઘણા બધા કામો થયા અને હવે ઘણા બધા કામો થવાના છે. મને એમ લાગે છે કે કુદરતે પાણી બચાવવા માટે આપણે યોગ્ય રીતે આપણા નસીબમાં લખ્યું છે, આપણે ભાગ્યશાળી બનાવ્યા છે, એટલે કદાચ હવે સમગ્ર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં કામો થઈ રહ્યા છે. કંપનીઓ છે કે જો એને જે વિસ્તારની અંદર ખાણકામો કર્યા છે એ ખાણકામોની અંદર સરકાર માત્ર પાણી ભરવાની પરમિશન આપે તો સાહેબ મારે દાવા સાથે કહેવું પડે છે કે આ વિધાનસભાની અંદર 142 ગામોની અંદર કદાચ સરકાર પાણી ન આપે ને તો પણ પાણીનો જળસ્ત્રાવ સ્ત્રોત અહીંયા ઉપસ્થિત થઈ શકે એમ છે, એનો ઉપયોગ થઈ શકે એમ છે. મેં આપણે રસ્તામાં વાત કરી એટલે આપણે વિનંતી કરું છું કે આગામી સમયની અંદર આ બાબતમાં યોગ્ય કરવામાં આવે. અને એવું જ એક સાહેબ એક મહત્વનું કામ છે કે જ્યારે રાજકોટને પણ જરૂર પડી છે ત્યારે રાજુલા ધાતરવડી 1 અને રાજુલા ધાતરવડી 2 ડેમમાંથી ટ્રેન અંતર્ગત રાજકોટ થઈ ગયેલી છે, જેના ઘણા વર્ષોથી મહેનત કરી છે. સાહેબ આ તકે આપને વિનંતી કરું છું કે 5 ફૂટની ઊંચાઈ આ ધાતરવડી ડેમની પણ જો વધારવામાં આવે અને ગૌરવ સાથે કહું છું, આયોજન સાથે કહું છું, તૈયારી સાથે એમાં વધારે કરવું પડતું નથી, કોઈ જમીન પણ સંપાદન કરવી પડે એવી સ્થિતિ નથી. એટલે આ તકે આપ જ્યારે અહીંયા પધાર્યા છો ત્યારે આપને વિનંતી કરું છું કે આ બાબતમાં પણ ભારત માતા કી જળ સંમેલન ગીર ગંગા ટ્રસ્ટ રાજકોટ અને સેવા સહકારી મંડળી આયોજિત આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રથી ખાસ ઉપસ્થિત રહેલા જેના સાનિધ્યમાં ગુજરાત રાજ્યમાં 156 સીટ આવી હોય એવા આપણા આદરણીય સી.આર. પાટીલ સાહેબને જોરદાર તાળીઓથી વધાવવાનું. મિત્રો, આ મંચ પર બિરાજમાન આપણા જિલ્લાનું ગૌરવ મંત્રી શ્રી કૌશિકભાઈ, સાંસદ આદરણીય ભાઈ શ્રી ભરતભાઈ, મારા સાથી ધારાસભ્ય ભાઈ શ્રી મહેશભાઈ, ભાઈ શ્રી જયવીભાઈ, આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી અમરીશભાઈ, ગુજરાત રાજ્યના નિયંત્રણ બોર્ડના ચેરમેન ભાઈ શ્રી જિગ્નેશભાઈ, અમરેલી જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી કેતનકુમાર. મિત્રો, આજે જે વિષય છે આપનો જળ સંમેલન, પાણી જે કોઈ બનાવી શકતું નથી ને પાણી વિના કોઈ કામ થઈ શકતું નથી. અને કોઈ પણ કામની શરૂઆત કરો તો પાણી અગત્યની વસ્તુ છે. મિત્રો, આ પાણી બચાવવાનું જ્યારે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે એક સૂત્ર આપ્યું છે, જલ સંચય જન ભાગીદારી. મિત્રો, સરકાર તો એનું કામ કરે જ છે, પરંતુ જ્યાં લગી જન જાગૃતિ ન આવે ને ત્યાં લગી કોઈથી કોઈ કાર્યનો વિકાસ ન થાય. એટલે આપણે જન આંદોલનના સ્વરૂપમાં આ ગીર ગંગા પરિવારનો એક જ ધ્યેય છે કે વરસાદનું એક પણ ટીપું પાણી દરિયામાં ન જાય. એના માટે લોકોમાં કેમ જાગૃતિ આવે, લોકોને સમજાવીએ છે. અરે ગામડાની અંદર સમાજ બને, ગેટ બને, મંદિરો બને, સ્મશાનો બને, તો જલ મંદિર કેમ ન બને? દીકરીના કરિયાવરમાં ડેમ આપી શકાય, છોકરાના જન્મ દિવસે ડેમ આપી શકાય, આપની લગ્ન તિથિમાં ડેમ બને, અરે વડીલોની અવસાનમાં પણ નાના મોટા ચેક ડેમ અને તળાવનું નિર્માણ થાય. મિત્રો, ગીર ગંગા પરિવાર લોકોને શીખડાવતા અત્યાર સુધીમાં 9,000 જેટલા જળ સંચયના કાર્ય પૂર્ણ કર્યા છે અને 1,11,111 જળ સંચય કાર્ય કરવાનો સંકલ્પ કર્યો છે. મિત્રો, આપના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે સૂત્ર આપ્યું છે એ સૂત્રને સાર્થક કરતા આપના જળ શક્તિ મંત્રાલય સી.આર. પાટીલ સાહેબ, મિત્ર, ગીર ગંગા પરિવાર ઉપર એનો પૂરેપૂરો હાથ છે. જ્યારે પણ જરૂર પડે ત્યારે રાતના 12 વાગે સાહેબ એમ કે બોલ દીધી ક્યાં જરૂર છે. ભારત માતા કે ભારત માતા કે આજના જળ સંમેલન
કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત કેન્દ્રીય જળ મંત્રી પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ આદરણીય ઓળે શ્રી આર પાટીલ સાહેબ, અમરેલીના લોકલાડીલા સાંસદ આદરણીય ભરતભાઈ સુતરિયા, જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી અતુલભાઈ, ધારાસભ્ય શ્રી ભાઈ શ્રી હીરાભાઈ, ધારાસભ્ય શ્રી ભાઈ શ્રી મહેશભાઈ, ભાઈ શ્રી જેવીભાઈ, આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને જળ સંમેલનનું જેમણે ખૂબ ઉમદા કામ કર્યું છે એવા ભાઈ શ્રી અમરીશભાઈ, વડીલ શ્રી રઘુભાઈ, સ્ટેજ પર વિરાજમાન સૌ સન્માનીય પંચ, અહીંયા ઉપસ્થિત રાજુલા વિધાનસભાના સૌ ખેડૂત ભાઈઓને હું લાખ લાખ વંદન કરું છું. પ્રથમ તો ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળીના માધ્યમથી એક જળ સંમેલનનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને આદરણીય સી આર પાટીલ સાહેબ દ્વારા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે જે રીતે સમગ્ર દેશની અંદર ઝુંબેશ ઉપાડી છે એ અનુસંધાને પાટીલ સાહેબ સમગ્ર રાજ્યમાં સમગ્ર દેશની અંદર પોતે પ્રવાસ કરીને ખેડૂતોને કઈ રીતે ફાયદો થઈ શકે, પાણીનું કઈ રીતે આપણે રોકાણ કરી શકવી, એ પ્રકારની કામગીરીની સમગ્ર દેશમાં જ્યારે ઝુંબેશ ઉપાડી છે ત્યારે હું પ્રથમ તો પાટીલ સાહેબ તમને લાખ લાખ અભિનંદન આપું છું કે ખેડૂતો માટે તમે જે રીતનું કામગીરી કરી રહ્યા છો. મિત્રો, ભૂતકાળમાં અટલ બિહારી વાજપેયીની સરકારમાં જે રીતે નદીઓ જોડાણ કરવા માટેની એક યોજના બનાવવામાં આવી હતી, અત્યારે ફરી દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ દ્વારા સી આર પાટીલ સાહેબના જે રીતના પોતાના કેબિનેટ વિસ્તારની અંદર જે રીતે કામગીરી થઈ રહી છે અને પાટીલ સાહેબ સમગ્ર દેશની અંદર નદીઓ જોડાણ કરવા માટે મોટા પ્રમાણમાં પણ કામગીરી કરી રહ્યા છે. મિત્રો, પોતાના વિસ્તારમાં તો ખરું પણ સમગ્ર ભારત દેશની અંદર ખેડૂતોને તળાવ ઊંડા ઉતારવાની વાત હોય, ખેતરની અંદર બોર કરવા માટેની વાત હોય, રિચાર્જિંગ બોર માટેની વાત હોય, આવા અલગ અલગ કાર્યો થકી સમગ્ર ભારત દેશ અને સમગ્ર રાજ્યની અંદર ખૂબ મોટા પ્રમાણમાં કઈ રીતે આપણે પાણી રોકી શકાય અને ખેડૂતોને કઈ રીતે ફાયદો થઈ શકે એ પ્રકારની જ્યારે ઝુંબેશ ઉપાડી છે ત્યારે રાજુલા વિધાનસભાની અંદર પણ આજથી શરૂઆત થઈ રહી છે કે જળ સંમેલન કરી દરેક ગામડાઓની અંદર તળાવો કઈ રીતે આપણે ઊંડા ઉતારવા, માત્ર આ સરકાર કામ કરે એટલું જ નહીં પણ લોકોની પણ ભાગીદારી એમાં જોડી શકાય એ પ્રકારે આપણે સૌએ પણ સાથે મળી અને મોટા પ્રમાણમાં આપણે જોડાણ કરશું તો મિત્રો 100% આગામી દિવસોની અંદર ખેડૂતોને પણ મોટા પ્રમાણમાં ફાયદો મળવાનો છે. હું ખાસ કરીને અમરીશભાઈને પણ અભિનંદન આપું છું, ભાઈ શ્રી દિલીપભાઈને વિનંતી એ માટે કરું છું કે પાટીલ સાહેબ આગામી દિવસોની અંદર અમરેલી જિલ્લામાં મારી વિધાનસભાની અંદર એક સાથે 45 ગામમાં તળાવની કામગીરી ગીર ગંગાના માધ્યમથી અમે ચાલુ કરવા જઈ રહ્યા છે ત્યારે હું રાજ્ય સરકારનો પણ આભાર માનવો પડે કે સરકારના સાર્થક પ્રયત્નો થકી આ બધું શક્ય બનતું હોય છે. હું વિશેષ સમય લેવા માંગતો નથી કારણ કે પાટીલ સાહેબને 7 વાગ્યાની ફ્લાઇટ ભાવનગરથી છે, 6:30 અહીંયા થઈ ગયા છે પણ એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ મોટી સંખ્યામાં જે રીતે ખેડૂતો ઉપસ્થિત છે ત્યારે હું તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે આપણું ઘરનું પાણી ઘરમાં, સીમનું પાણી સીમમાં, જે સૂત્ર છે એ સૂત્ર આપણે બધા સાથે મળીને સાર્થક કરવું જોઈએ જેથી કરીને ભવિષ્યની પેઢીને આપણે ક્યાંક આપવું છે તો આ પાણી થકીની બેન થકી જો આપણે આપશું તો ભવિષ્યમાં ક્યારે આપણી આવનારી પેઢીને દુષ્કાળનો સામનો કરવો નહીં પડે. હું તમારે બાંયધરી સાથે કહું છું કે આવનારી પેઢીને પણ આપણે ક્યાંક વારસદારમાં આપતા જશું એ મોટું કાર્ય એ આપણા થકી થઈ કેમ છે ત્યારે આપણે સૌ આમાં સાથે મળીને જોડાણ કરી આ તકે સૌને વિનંતી કરું છું. આપ સૌનો આભાર. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય. જોરદાર તાળીઓનો ગડગડાટ આપણે સૌ છે એ કરીએ. ભાષણમાં જેટલા બોલ્યા ને એટલું ધનરાજભાઈ કદાચ એટલા બોલ્યા. પાણીએ છે ને અમીરભાઈને જળ સંમેલન અને એ પણ સૌરાષ્ટ્ર અને રાજુલામાં આપણા બધાને માટે અગત્યના આ જળ સંમેલનના કાર્યક્રમમાં આપણે જે ઉપસ્થિત ગુજરાત સરકારના માન્ય ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાજી, સંસદમાં મારા સાથી શ્રી ભરતભાઈ સુતરિયાજી, મારી સાથે વાત થયું કાર્યક્રમમાં લેટ થવાને કારણે એમને અન્ય કાર્યક્રમમાં જવાનો થયો શ્રી દિલીપભાઈ સંઘાણીજી, શ્રી મહેશભાઈ કસવાળા ધારાસભ્યશ્રી, શ્રી હીરાભાઈ સોલંકી ધારાસભ્યશ્રી, શ્રી જેવી કાકડિયા ધારાસભ્યશ્રી,
લિસ્ટ મોકલી શક્યું. શ્રી અતુલભાઈ કાણાણી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી. શ્રી રાજુભાઈ પરસાણા, માર્કેટિંગ યાર્ડ પ્રમુખશ્રી. શ્રી રમેશભાઈ ડોબરિયા, ખરીદ વેચાણ સંઘ પ્રમુખશ્રી. શ્રી ટપુભાઈ રામ, રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળી પ્રમુખશ્રી. શ્રી માધુભાઈ લાડુમોર, રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળી ઉપપ્રમુખશ્રી. શ્રી માનસુરભાઈ વાઘ, રાજુલા તાલુકા કૃષિ વિકાસ સહકારી મંડળી. અને જળ માટે ચિંતા કરીને તમે જે પાણીની કિલ્લત સહન કરી અને જીવન તો ગુજાર્યું, પરંતુ આવનારી પેઢીને આ પાણીની તકલીફ ન પડી જોઈએ અને એટલા જ માટે આવા કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને જળ સંચય જે મોટા ઉપાય આપણે લઈને ચાલીએ છીએ એ કાર્યક્રમને સફળ કરવા માટે આપનો સાથ અને સહકાર છે એ આપની અહીંયા આપની ઉપસ્થિતિ બતાવે છે. મને તો સંગઠનનું કામ હતું 5 વર્ષ, 5.5 વર્ષ. ત્યારે મારે સૌથી વધારે અમરેલી આવવું પડતું હતું જિલ્લામાં. 5 ધારાસભ્યો ઘરે બેસી ગયા હતા. આમ તો 7 હતા, લોકસભામાં સાથે ગયેલા હતા. આ વખતે જે તમે બધા સાથ અને સહકાર આપ્યો એના કારણે 6 હતા એ 6 સાથે 7 ચૂંટાઈ ગયા. અને એ જે ચૂંટ્યા એ બીજા પાર્ટીના કોઈ ચૂંટાય તો ધારાસભ્ય બનતો હોય છે, પણ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય ચૂંટાય તે કાર્યકર્તા બનીને કામ કરતો હોય છે. આ બંનેની વચ્ચે એટલો ફરક હોય છે. ભારતીય જનતા પાર્ટી પણ ઇલેક્શન લડે જ છે. ભારતીય જનતા પાર્ટી અને બાકીના પાર્ટીઓમાં જે ફરક છે કે બધાને સત્તા જોઈએ છે, ભારતીય જનતા પાર્ટીને પણ જોઈએ છે. શક્ય બન્યો હું અમરેશભાઈને પણ અભિનંદન આપું છું. ગયા વખતે જૂની વાત છે, પણ મેં 2-3 મિટિંગમાં અમરીશભાઈને એમ કહ્યું હતું કે તમારી સીટ રૂમાલ મૂકેલો છે ખાલી છે. પણ ઘણા હોય છે કે ચાલુ બસે ચડી જતા હોય છે અને ઘણા એવા હોય છે કે ઉભેલી બસે બસ ચૂકી જાય. અમરીશભાઈ સામેથી કીધું તો પણ નહીં. અને એમાં હીરાભાઈની સંમતિ હતી એ પણ તમને કહું કે આપણે ખેડતી લીધી 2 સીટ અમે ગોઠવી હતી. એમને કહ્યું કે હા અમને લઈ આવો, અમે એમની સાથે લડીશું. એમને પણ બીજી સીટ નક્કી કરી હતી અને એ રીતે એડજસ્ટ કરવા માટે પણ એ તૈયાર હતા. એમને પણ ખૂબ મોટું મન રાખ્યું હતું. હવે તો સાથે મળીને હમણાં જે કામ કરે છે જળ સંચયનું, અને એમણે દરેક રમેશભાઈએ દિલીપભાઈને સાથે મળીને દરેકને સાથે જોડ્યા એ ખૂબ આનંદનો વિષય છે. સંગઠન વગર આવા કામો શક્ય બનતા નથી. આ જે પાણી છે એની કેટલીક વાતો તમને કહી દઉં કે આપણે કેટલા 40 લાખ સ્ટ્રક્ચર આખા દેશમાં લોકોએ પોતાના પૈસાથી બનાવ્યા. મંત્રાલયનો કે સરકારનો 1 પણ રૂપિયામાં વપરાય નહીં. એટલું મોટું કામ મોદી સાહેબના આહવાનને કારણે થઈ શક્યું. મોદી સાહેબ એમાં બીજું પણ કહ્યું હતું કે કર્મભૂમિથી માતૃભૂમિ માટે કામ કરવું જોઈએ. એનો પણ ખૂબ સારું પરિણામ આવ્યું. અને હું આ સૌરાષ્ટ્રના બધા ધારાસભ્યોને આગેવાનોને કહું છું, તમારામાંથી પણ બધાને, કે મુંબઈમાં હું બીકેસીમાં ગયો. 10 વર્ષ પછી મુંબઈ ગયો હતો. આખો મુંબઈ બદલાઈ ગયેલો હતો, પણ માણસો તો એ જ હતા ગુજરાતના. બીકેસીના કાર્યક્રમમાં વલ્લભભાઈ લાખાણી, દિનેશભાઈ લાખાણી અને જે ડાયમંડના વેપારીઓ હતા એમણે 4x4x6 નો ખાડો કરીને
એમાં પથ્થર નાખવાનો જે 5,000નો ખર્ચ થાય છે એવા 50,000 સ્ટ્રક્ચર બનાવવા માટેની જવાબદારી લીધી છે. આ તમારા વિસ્તારમાં જ બનાવવાનું છે. અમરેલી હશે, અમરેલીના તમામ કામો કરે તો આપવા માટે કરે, માંગવા માટે કરે નહીં. આ તો આપણા લોકો છે, એમને આપવાનું સામેથી કહ્યું જ છે. એટલે એને લાવીને એનું કામ કરાવો તો તમે વિચાર કરો કે આ 5 જિલ્લામાં બી તમે 10,000 કરાવશો ને તો તમારા 5 જિલ્લામાં 50,000 સ્ટ્રક્ચર થઈ જશે. તમે માટી કાઢીને દરેક ખેડૂત પોતાના ખેતરમાં લઈ જાય, પોતાના ખર્ચે લઈ જાય તો માટીના કોઈ પૈસા નહીં આપવા પડે. સારી ક્વોલિટીનું પાણી આવે, પાઇપથી આવે અને ખેડૂતને એક જગ્યાએ તમે આપો ત્યાંથી ખેડૂત પણ એને સ્પ્રિંકલર દ્વારા કરે, એને ઠીબક સિસ્ટમ દ્વારા કરે, પણ ઠીકથી કરે અને ખુલ્લી ગટરમાં પાણી ન રહી જાય. એનાથી હમણાં જેટલું પાણી વાપરે છે એનાથી 2 પાણીથી 2 પાક લઈ શકશે, એની સમૃદ્ધિ વધશે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે પણ આખા દેશમાં જે આપણી પાસે પીવાલાયક પાણી છે એનું 83% પાણી એ ખેડૂતો વાપરે છે, ખેતી માટે વપરાય છે. 14% પાણી એ કોમ્યુનિટી માટે વપરાય છે ને ઇન્ડસ્ટ્રી માટે ફક્ત 2% પાણી વપરાય છે. પણ જ્યાં ઇન્ડસ્ટ્રી હોય ત્યાં વધારે વપરાય છે, આપણને લાગે કે ખૂબ પાણી વાપરે છે, પરંતુ 83% પાણી ખેડૂતો વાપરે છે. અને આ જ પાણીને જો આ રીતે જે પાયલોટ પ્રોજેક્ટ અમે કરીએ છીએ એના દ્વારા તમને બધી વ્યવસ્થા કરી આપી તો અહીંથી પાણી મળશે, ખેડૂતો ઘરેથી જ પાણી ચાલુ બંધ કરી શકશે, સારી ક્વોલિટીનું પાણી મળશે. એ કદાચ આવતા વર્ષથી તો એ શરૂ થઈ જશે. હમણાં તો 22 અમે આ પ્રોજેક્ટ કરી રહ્યા છે. પણ મોદી સાહેબ કેટલું લાંબુ વિચારે છે. ખેડૂતોનો આવક ડબલ કરશો એટલું કહીને બેસી નથી રહેતા. આવી અલગ અલગ સ્કીમ દ્વારા એ ખેડૂતોને સમૃદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે અને એના કારણે આવા પ્રોજેક્ટો એ આપણને મળતા આવે છે. આના કરતાં પણ હજુ મોટા પ્રોજેક્ટ આવવાની શક્યતાઓ છે જેની પર મોદી સાહેબ કામ કરી રહ્યા છે. એટલે હું જાહેરાત નહીં કરી શકું, પરંતુ હું એટલું ચોક્કસ કહીશ કે આવનારા ભવિષ્યમાં આવનારી પેઢી માટે પાણીની વ્યવસ્થા કરવા માટેનો પૂરતો પ્રયત્ન એ મોદી સાહેબે શરૂ કર્યો છે. પરંતુ તમારે પણ સમજવું પડશે. જેટલું જમીનમાંથી પાણી લીધું છે એ આપણને ધરતી માતાનું ઋણ છે, એ ઋણ અદા કરવું પડશે. આપણે વરસાદનું એટલું જ પાણી એ અંદર નાખતા જઈશું. તમે ગામની અંદર 55 લીટર પાણી એક વ્યક્તિ માટે આપીએ છીએ પર હે કે હાથ નીચે રાખજો. આપણે અહીંયા હાથ સાંભળા કરીશું તો હું બોલતો જઈશ, એક એક લાઈન તમે એની પાછળ બોલતા જજો. હું દિલથી પ્રતિજ્ઞા લઉં છું કે જળ વગર જીવન શક્ય નથી. એ દરેક ટીપામાં જીવન વસે છે એ હું સમજુ છું. હું પાણીનો એક એક બુંદ અમૂલ્ય સમજીને વપરાશ કરીશ, બગાડ કરીશ નહીં. વરસાદની દરેક ધારાને ભવિષ્યની આશા બનાવી સંગ્રહ કરીશ. આ ધરતીને તરસી ન રહેવા દઈશ. મારા બાળકોને પાણી માટે રડવું ન પડે, રજડવું ન પડે. એ માટે આજથી જ જાગૃત રહીશ. હું પોતે જળ બચાવીશ અને અન્યને પણ બચાવવા પ્રેરિત કરીશ. કારણ કે પાણી બચાવવું એટલે જીવન બચાવવું છે. તમારા સંકલ્પ માટે તમને બધાને અભિનંદન. અને આ પ્રતિજ્ઞાનો અમલ આપણે કરીએ છીએ તમારી પાસેથી વિનંતી. વિરાટ કરીએ. આભાર પાટીલ સાહેબ. કાર્યક્રમ પૂરો થઈએ આપણે બધા ભોજન સાથે લઈશું અને પછી ભોજન લીધા બાદ આ સ્ટેજ પર રાજપા ગઢવી, મયુરભાઈ દવે અને પોપટભાઈ માધારીનો ડાયરો માણીશું. આભાર વિધિ માટે ઝડપથી ભાવેશભાઈને આવી જવા વિનંતી કરું છું. ભાવેશભાઈ.
સાહેબ ઉલ્લેખ કરજો GNCL ને સાહેબ સર્ટિફિકેટ આપે તો સારી યાદ જીએસએલ કંપનીના સાહેબ સર્ટિફિકેટ આપે છે. તાળીઓના ગણરાજથી આપણે સારી કામગીરી માટે આપણે તાળીઓના ગણરાજથી એમને વધાવીએ. ખૂબ સરસ કામગીરી માટેના સર્ટિફિકેટ આપી રહ્યા છે. શ્રોતાજનોને વિનંતી કે તમારી સાથે જમવાનો અમને મોકો આપજો અને ભોજન પૂર્ણ થયેથી આ જ મંચ પર આપણે કસ્તુરબા ડાયરો માણશું. કોઈ ભોજન લીધા વગર ન જાય. Thank you.